હોટલવાળો જ છે ભાઈ, મગનલાલ બાકી સાહેબવાળો એ પ્રજાપતિ છે, એ બધો ખર્ચો એનો કરે. પછી નીકળ્યા અહીંથી તમે? એટલે અમે અહીંથી નીકળ્યા ત્યારે મેં વાત કરી કે ભાઈ મારે દસમની પૂજા થશે, તમારે 11. પછી ત્યાં ગયા એટલે મારી દસમની પૂજા થઈ, એ લોકોની 11. બસ એક જ પણ પછી અહીંથી હું પૈસા લેતો નહીં, તો એ લોકોએ જે મૂક્યા હતા બધું કન્યા ભોજનમાં ત્યાં વાપરી નાખ્યું. પછી જે દીકરીઓને આપણે જમાડીને તો એ બધું જે આઠું હતું, બધી દીકરીઓ જે આઠું મૂક્યું હોય, નાના છોકરા જમીને આવ્યા તે બધું બધા મેં એક કરી અને એ હું જમ્યો હતો. બરાબર. પછી ત્યાં નર્મદા મૈયાની પૂજા કરતા સાંજની આરતી થતી હતી. તો એ માતાજીને મને અંદરથી એમ થયું કે અંદર જવા મળે તો કેવું સારું, નર્મદાજી છે માતાજી આરતી ઉતારે તો આપણાને અંદર જવા દે. તો માતાજીને પૂછ્યું એટલે કે અંદર તો ના આવાય, પણ તમને એક ફાયદો હોય કે હવે તમે આવ્યો ને તો આ હું શ્રીફળ કાયમ મારી દીકરીની જોડે જ માતાજી મુકાવડાવું. એ તમે અંદર જજો, શ્રીફળ માતાજીને મૂકીને તમે પૈસાને શ્રીફળ બધું તમે લઈ લેજો. મેં મારા પૈસા જ જોતા નથી, પણ આ માતાજીનો પ્રસાદ સમજી શ્રીફળ મારી જોડે રાખીશ. બરાબર. પછી ત્યાં ગયો નર્મદાજીમાં અંદર બધું પાણીમાં પધરાઈ શ્રીફળ રાખ્યું હાથમાં અને પૈસા તે આજુબાજુ નાના છોકરા રમતા એમને આપી દીધું. અને ત્યાંથી પરિક્રમા ચાલુ થઈ. બાપુ સંકલ્પ લેવો પડે પહેલાં? હા, સંકલ્પ એ મહારાજ જોડે આપણને સંકલ્પ કરાવે. પછી આટલી સીસીમાં બોટલ આપણે એટલે કાચની નહીં લઈ જવાની, પ્લાસ્ટિકની કેવી રાખવાની કે ક્યાં અથડાય બથડાય તૂટે નહીં. બરાબર. એટલે મજબૂત આટલી નાની બોટલ રાખવાની, કેમ કે પૂજામાં તો થોડું જળ જ જોઈએ કે માતાજી છે એ સ્વરૂપ. બરાબર. મોટી બોટલ રાખો એટલે વજન તમારું ઉપાડવાનું. બરાબર. પછી અહીંથી મેં તમને એક વાત કરી હતી, તમે આ બધાએ સાંભળ્યું કે ના, ફરીથી વાત કરું કે સામાન બધો બહુ લઈ ગયેલો છે. બરાબર. પુષ્કળ સામાન. મને તો મેં આમ વકીલ હતો એટલે ઘણું આ જોવો ને આ જોવો કરીને આવડો મોટો થેલો બનાવ્યો. એટલે પહેલા દિવસે તો ઉપાડીને નીકળ્યો એટલે તો આ મજા આવશે. શું મજા! બીજા દિવસે મોકો વળી ગયો અને ત્રીજો દાડો તો મેં કીધું વાત તો પૂરું થઈ ગયું, આપણે 4 પગે થઈ જઈશું. તો અમે મેં ગધાડું જોયું. બરાબર. એટલે મેં કીધું ગધાડા ઉપર એ ભાર હતો, મારા ઉપર એ ભાર. તો મેં કીધું મારામાં ગધાડામાં ફેર શું, એ બોજો લઈને ફરી રહ્યો ને હું એ બોજો લઈને ફરી. તો ફેર એટલો કે એ નાખી ના શકે, એ બોજ નાખી ના શકે, પણ હું બોજ તો નાખી શકું ને. ત્રીજા દાડા મહાદેવમાં જઈને બધું મૂકી દીધું જે હતું. તો ગીતાનું પુસ્તક, રુદ્રાક્ષની માળા અને બધું અહીંથી લઈ ગયું, બધું મૂકી દીધું. તો આવો જોડી હતી લાલ કલરની પંટલી રૂમાલ, એની જોડી બનાવી દીધી. મૈયાના આટલી બોટલમાં પૂજા કરીને રાખે તો એમને મૂકી દીધા. અગરબત્તી, દીવોય નહીં. બરાબર. આટલું નાનું ચપ્પુ. બરાબર. પછી કિલોની બરણીનું કમંડર, કિલોની તેલ ભરવાનું બરણીનું કમંડર જોવાય અને હાથમાં દંડ. બસ આ નીચે આવી લંગોટ, ઉપર એક લંગોટ બદલવામાં અને એક પાતળી ચાદર. મારા સિવાય એ સિવાય કંઈ હતું જ નહીં. વિચાર તો મને એમ લાગે કે મેં બીજો ભાર તો મૂક્યો પણ આધ્યાત્મિક ભારે મૂકી દીધું. આપણા સત્વગુણ, રજોગુણ ને તમોગુણ 3 ગુણ. તો રજોગુણ ને તમોગુણ તો માણસ મૂકી શકે, પણ સત્વગુણ જે પકડાઈ જાય ને એ છોડી શકતો નથી. તો માતાજી એ વખત મારા જોડે એ બધું આધ્યાત્મિકે મુકાયું, મતલબ સત્વગુણ એ મુકાઈ દીધું, તો ગુણાતીત કરી દીધું. તો નર્મદાની કેવી સ્થિતિ? એ બ્રહ્મ સ્થિતિ. એ શિવજીની પુત્રી, શિવજી તપ કરતા હતા, એમના પરસેવાથી ઉત્પન્ન થઈ એટલે એ શિવપુત્રી કહેવાય. મેકલ જાતા, મેકલની પુત્રી કીધી, શિવની પુત્રી કીધી. બરાબર. તો એ સ્વયં બ્રહ્મ સ્વરૂપ જ છે. તો એના દર્શનથી બ્રહ્મ સ્વરૂપ મળે. આ પરિક્રમા કરવાનું મતલબ શું કે તમે વારે વારે એના દર્શન થાય એટલે બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય. બરાબર. એટલું માતાજીનો મહિમા મોટો. પછી અમે બધે નીકળ્યા. પછી આગળ આંફેશ્વરનું આવ્યું. પછી શુલપાણેશ્વરની જાળી આવે. એટલે એ વખતે એમ અમારી જોડે 4-5 જણા હતા કે બાપુ આપણે શુલપાણેશ્વરની જાળીમાં જવું નથી. મેં ભાઈ મારે જવાનું, તમારે આવવું હોય તો આવજો, ના હોય તો તમારી મરજી. અને અમે અહીંથી નીકળ્યા ને ત્યારે જ નક્કી કર્યું હતું કે ભાઈ એકબીજાને છૂટું પડવા થશે જ. નર્મદા પુરાણમાં તમે હાલ 5 જાઓ તો 5એયને છૂટું પડવું પડે. તમે 2 ભાઈઓને ભાઈ જાઓ તોય છૂટા પડવું પડે. પતિ પત્ની જાઓ તોય છૂટા પડવું પડે. કેમ કે એકબીજાને એમ ના લાગે અમે લઈ જઈએ, એકબીજાને એવું ના લાગે કે અમે લઈ જઈએ. એટલે માતાજી છૂટા કરે.
એટલે મેં ઘેરથી જ કહી દીધું હતું કે ભાઈ છૂટા પડવાનું થાય તો કોઈએ મગજમાં લેવું નહીં, એકબીજાને ખોટું લગાડવાનું નહીં, એમ લાગવાનું કે આટલો પ્રવાસ હતો, હવની રીતે હવે પ્રવાસ કરવો, બરાબર. તો ત્યાં હાફેશ્વરથી પછી એ લોકો તૈયાર થતા નહોતા. મેં હું તો કહીને હોઈ ગયો ભાઈ સવાર 4 વાગે ઉઠી નહીં ધોઈ અને હું તો ચાલવાનો આ જ રસ્તે ચાલીશ, તમારે ચાલવું હોય ચાલજો, ના ચાલવું હોય તમારી મરજી, તમારે જે રૂટ લેવો લેજો, બરાબર. હવે આટલી વાત થઈને રાત્રે બીજા 2 બાવ આવ્યા તો કે અમારે શું પાણીસોની જાળવી જવું. મેં જો મારું તો ગ્રુપ તૈયાર થઈ ગયું તો રાત સુધી એ બધા ના કરી ગયા ને સવારમાં ઉઠ્યો મારી હંગાથી એ તૈયાર. હવે તૈયાર થઈને અમે ચાલવાનું ચાલુ કર્યું એટલે એ પર્વતો બધા આવે ચડ ઉતરની જગ્યા, એટલે એક જગ્યા પર મારો થોડો પગ લપસ્યો. એટલે એક પટેલ ભાઈ હતા ને એ હસ્યા કે જો આ અસ્વસ્થામાં ને બધું જોવા આવ્યા હતા ને ત્યાં અસ્વસ્થામાં એમને મળી ગયો. હવે એટલું કહેતા એમનો પગ લપસ્યો, જો આટલું બોલ્યા ને કહેતા એમનો પગ લપસ્યો ને એમનો જ ક્રેક પડી જાય, બરાબર. પછી મને કે બાપુ તમે મને ગાળો દીધી, મેં હું પરિક્રમામાં આવ્યો, હું ગાળો તમને થોડી દઉં, આ તમારી ભૂલ હતી, એ વખત તમારે મને ઊભો કરવો જોઈએ. જો હું પડ્યો તો તમે આવું બોલ્યા તો હું તમને ઊભો કરવા આવું, અને તમે એવું બોલ્યા તો ભૂલ તમારી ને. પછી કાકા 500 કિલોમીટરથી બધા ચાલીએ ગયા નહીં, એમને પાછો આવતો, બરાબર. ને તમે ચાલી શકો મહિનો અમે રહીએ, તમારી સારવાર કરીએ, બીજું શું કરીએ, તો તમે બિલકુલ સેટ થઈ જાઓ તો તમને કે ના હવે હું નહીં કરી શકું, પાછા વળે. એ થોડા આગળ ગયા એટલે બીજા દરબાર હતા ને એ પટેલ જોડે પાછા વળી ગયા, બરાબર. એટલે 2 તો પાછા વળી ગયા, એટલે વરે અમે 3. એમાં એક બીજા કાકા હતા એ બીજા 500 કિલોમીટર આગળ ચાલ્યા. પછી એમને તાવ ચડ્યો 3-4 દિવસ. મેં તો અમે તમારા જોડે જ રહીએ જ્યાં સુધી કે ના બાપુ હવે મારાથી નહીં થાય, કારણ કે વગર નક્કી કરે ઊભા થયા હતા. જો એ 3 જણા હતા ને એ વગર નક્કી કરે ઊભા થયા હતા. આપણા 4 જતા ચલો ભાઈ કે મારે એવી રીતે આવેલા, અંદરની કોઈ તૈયારી નહીં, બરાબર. તો પછી કાકાને ત્યાંથી રેલવેની વ્યવસ્થા કરી આપી, એમને રિટર્ન કરે. પછી અમે 2 સાથે ચાલવાનું ચાલુ કર્યું. હવે અમે 2 સાથે ચાલવામાં એવું એક ગેપ આવી કે અમારા વેભાઈ ત્યાં એમને 7 પરિક્રમા કરી હતી, એ તો એક્સપાયરી થઈ ગયા અને એમને કિનારે બધા ઓળખતા, બરાબર. એટલે એ સાથે થઈ ગયા. એટલે મેં એ ભાઈને વાત કરી, મેં તો એમના આ જંગલનો બધો રસ્તો જોયો તો આપણે એમના જોડે રહીએ તો આપણો વિસ્તાર નીકળી જાય, બરાબર. તો અમારા વેવાઈએ ઘેર અમને હું ને વેવાઈ 2 રહ્યા, આમ પેલા ભાઈને બીજા ઘેર હુવાડ્યા તો એને ખોટું લાગ્યું. ભાઈ ત્યાં તો વ્યવસ્થા ના હોય તો આપણે ગમે તે રાખે, અને આપણે જરૂર એમની હતી, એમના આપણી જરૂર નથી. એ તો કાયમ ફરતા હતા, આપણો રસ્તો નહોતો જોતો, એમની જરૂર હતી. તો મેં ભાઈ જુદો હોઈ જાય ને આપણે હવાર તો બધા ભેગા જ છે ને, અને પછી આ જંગલ પૂરું થશે પછી એમને જેમ કરવું એમ કરે, આપણે આપણી રીતે નીકળી જઈશું. તો ભાઈને ખોટું લાગ્યું તો બીજા પરિક્રમાવાસી આ એમના જોડે ચાલતા થઈ ગયા, બરાબર. સવાર હું તો જઈને જગ્યામાં ગોતો કોઈ જડે નહીં, એટલે મને ખ્યાલ આવી ગયું કે ભાઈ આ નીકળી ગયું. તો પછી ચાલતા કેવું થયું, 20 કિલોમીટર આગળ ચાલે ને 20 કિલોમીટર હું પાછળ ચાલું, બરાબર. તો એમ ચાલતા એવું થયું કે આને તાવ આવ્યો, બરાબર. પછી મને યાદ કરવા માંડ્યો કે બાપુ હોત તો સારું હતું, બરાબર. એટલે એક જગ્યાએ રોકાઈ ગયો અને મારે એ દાડો કુદરતી 20ના બદલે વધારે કપાઈ ગયો. એટલે પછી એ જગ્યા ઉપર એને મારો ભેટો થઈ ગયો. પછી એને એમ થયું કે આ બાપુને ખોટા મેં છોડે. પછી અમે 2 સાથે ચાલવા માંડ્યા. પરિક્રમામાં એક બીજા નવા હોય સાંભળી શકે કે મને કોઈ ફ્રૂટ ખાવાની ઈચ્છા, કદી કંઈ ખાવાનું મન જ ના થાય. પણ એ વખત એવું મનમાં આવ્યું કે માતાએ તે બધું ફ્રૂટ ખવડાવ્યું, તું કેરી ક્યારે ખવડાય છે, એમ હસ્યો. હું ખાલી મજાક કરી આજ 12 વાગે, પછી ભૂલી ગયો. તો બીજા દિવસે સવાર મેં નક્કી કર્યું હતું કે ક્યાંય પ્રસાદ લેવી નહીં, સાંજે જ્યાં રોકાઈશ ને ત્યાં પ્રસાદ બનાવીશ અથવા કોઈ આપશે તો હું પ્રસાદ લઈશ. તો એમ કરીને મેં નીકળ્યા. તો ત્યાં નીકળ્યા પછી સવારે હું આખો ચાલવાનું ચાલુ કર્યું. તો ક્યાંય પ્રસાદ લેવો નહોતો, એટલે હું ગામ આવે કોઈ આવી જગ્યાઓ બધું છોડતા નીકળી ગયો. આશ્રમો બધા છોડતા નીકળ્યો. છોડતા હું નીકળ્યો. પછી ત્યાં એક ગામ આખું 12-12 થયા હતા, ગામ છોડીને હું નીકળતો હતો. તો છેલ્લા કેબિનમાંથી એક ભાઈ દોડતો આવ્યો મારી પાછળ. હું 15-50 જેવા ડગલા આગળ ગયો હોય અને એ દોડતો મારો, બાપુ નર્મદે હર. એટલે હું ઊભો રહી ગયો. પછી મને કે બાપુ મારે ત્યાં ભિક્ષા લેશો? એટલે મેં લઈશ, મને શું હતું, આમ તો લેવી નથી પણ તું આ દોડીને આવ્યો તો આવીશ, હું તારા ઘેર ભિક્ષા લઉં. તો એ ઊભો રહી ગયો, બરાબર. મેં કીધું હું તારા ત્યાં આવવા તૈયાર, અને તું
કેમ ઊભો રહી ગયો તું હા કે અથવા ના કે ના કે તું આગળ ચાલવાનું ચાલુ કરું મારા અમે ભિક્ષા લેવી નથી તો કે ના બાપુ મને કંઈ વાંધો નહીં પણ હું મુસલમાન છું એટલે મેં જો તું મુસલમાન હોય તો મોહમ્મદ તારા ઘેર એક ફકીર આવ્યા આ હિન્દુ સંતના કપડાં ભારી તને સંકોચ થતો તો હું ફકીર થઈને આવ્યો પણ એક કે હું માંસાહારી ખોરાક ખાતો નથી એટલે તું શાકાહારી તાર જે બનાવજે તો એના કેબિનમાં લઈ ગયો બેસાડ્યો એટલે હું નર્મદા મૈયાની માળા કરવા માંડ્યો અને એ હેડપંપ હતો ત્યાં વાસણ બાસણ ધોઈ અને રસોઈ બનાવેલી તો રસોઈ બનાવીને આવ્યો મેં જે માતાજીની થાળ ધરાઈને ખોલ્યું તો રોટલી અને આપણે કાચી કેરી હોય ને આખી કેરીનું શાક હવે વિચારો માતાજીએ 24 કલાકમાં કેરી હાજર કરીને ઊંધો કે અથાણું આપ્યું તો આપણે એને એ